કવિઓએ, ચારણોએ, બારોટોએ અમે માગ્યું કેવું ખબર, ક્યાંક હાવજ માગ્યા ને ક્યાંક માથા માગ્યા ને આવું બધું જ માગ્યું. ક્યાંક મરી ગયા પછી ઘોડા માગ્યા ને એટલે તમારા નામ રહી જાય એટલે એમ. નકર હાવજ ને શું કરું બોલો, માથાનો હું મુરબો કરવો પણ તમારું નામ રહી જાય એટલે ઉજળા ઇતિહાસ કાળની છાતીની માથે લખાઈ ગયા ને બ્રહ્માની પણ ત્રેવડ નથી કે એમાંથી કાઢી હગે. અને ઈ જ વાતો ઈ જ જીવન છે. બાકી તો કેટલા આવ્યા ને કેટલાય વયા ગયા. લાખા ફુલાણીએ કીધું તું કચ્છની ધરતીમાં સિંધુ નદીમાં જ્યારે પાણી ખાળ 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 વયા જતા હતા ને એ વખતે લાખા ફુલાણી બહુ રસિક માણસ હતો. એ આમ નાય ને નદીના ઝાડવા હતા, એ ઝાડવા માથે પોતાના કપડા આમ હુકવેલા લાખા ફુલાણી. અને પછી માણસ લેવા માટે ગયો એટલે કીધું રેવા દે, કાં તો કા ઝાડવાને એમ થાય કે લાખા ફુલાણીએ પેલા કપડા આપ્યા ને પછી લઈ લીધા. હા, એટલે આવળ બાવળ બોરડી ખાખર ખીજડીયા લાખે વન વઢાડીએ પીળી પાંભળિયા એ પાછા લીધા નહીં. એવો રસિક માણસ હતો. આમ કેહુડાનો હાલો ખાખરો જોવે લાખો ફુલાણી અડધો કલાક સુધી ત્યાં ઊભી જાય જોવા માંડે. આ હા હા, શું પરમાત્માની રચના છે. એવો રસિક હતો લાખો ફુલાણી. નાની નાની ઢીંગલીયું વડલાની વડવાયું પકડી અને હિંચકા ખાતી હતી. અને એ લાખો ફુલાણી જોઈ ગયો. એક ખાંભી હતી જૂની, કોઈ મર્દની ખાંભી છે. એ ખાંભી ઉપર ચડીને દીકરીઓ હિંચકા ખાય. અને લાખા ફુલાણીએ કીધું કે આ હા હા, જીવન તો આ પાળીઓ જેની ખાંભી છે એ જીવી ગયો. આવી નાની નાની ઢીંગલીઓ આના ઉપર ચડી અને હિંચકા ખાય છે. મારું શરીર તો કાંઈ કામમાં ન આવ્યું. હે ભગવાન, મને આવો પાળીઓ કરજે. નાની નાની દીકરીઓ મારા ઉપર ચડી ચડી હિંચકા ખાય. ભલા માણસ, આવો રસિક માણસ. એણે સિંધુ નદીને પૂછ્યું કે હે સિંધુ નદી, મારા જેવા કોઈ રસિક ને દાતાર ને સુરવીર માણસ ક્યાંય થયો કે નહીં? ઈ તો કે હું લાખો ફુલાણી છું. ભલા માણસ, હું રસિક માણસ છું. લાખો ફુલાણી એમ કેતો, યુદ્ધના મેદાનમાં પોતાના સાથીઓને પડકારો કરીને કેતો કે પરણીને આવ્યા હોય નવા હવા જેના લગ્ન થયા હોય ને કટકટ ભાંગે ચૂડિયા અને રૂએ જાપા બાર, એવી પરણીને આવેલી કોઈ નવેટાવો હોય ને એનો પતિ જેના તાજા લગ્ન થયા હોય ને એ તમને વેતરી નાખે તો ભલે વેતરી નાખે, એના ઉપર ઘા ન કરતા લાખા ફુલાણીનો હુકમ છે. ભલા માણસ, બાકી એની વવારું બહુ રોહે. આવો રસિક માણસ. એણે કીધું મારા જેવા કોઈ સિંધુ નદી કોઈ પેલા થયેલા એવું પૂછ્યું. અને તેથી સિંધુ નદી આમો જવાબ દીધો કે લાખા જેડા લખ ગયા ને ઉનડ જેડા હઠ. તારા જેવા તો લાખ આવીને આ ધરતીમાં ધોયા ગયા. ઉનડ જેડા હઠ, તારો દાડો ઉનડ થઈ ગયો કેવો મહાન. એના જેવા 8 વયા ગયા, એના જેવા વયા ગયા. અરે હેમ હેડાવું હલ ગયા. એમ હેડાવ કરી અને એક વણજારો હતો. ઈ કેવો રસિક હતો. ઈ લાખા ફુલાણીને નદીએ કીધું કે હેમો વણજારો પોઠું લઈને સિંધુ નદી પાર કરતો હતો અને ખળખળ આસા પાણી વયા જાય. એમાં પોઠુમાં હાચા હીરા ને હાચા મોતી ભરેલા હતા. પોઠુમાં ઈ પોઠું હાલી જતી હતી. અને ઈ પોઠમાંથી એક પોઠને આમ ગધેડા ઉપર જો પોઠું હોય ને એના ઉપરથી કઈક મોટું છૂટી ગયું તો હાચા હીરા પાણીમાં દડુડુક દઈને પડવા માંડે. હાચા હીરાનો દડેડો થયો, જેમ બાજરાને મોટું છૂટી જાય. એ દડેડો થયો ને તો ઈ આમ આછું નીર જેવું પાણી, અને ઈ પાણીમાં હીરા દડેડો થયો ને પડ્યા. એમાં માછલીઓ રમતી હતી ને એ હળી કાઢીને આવી હીરા આમ ઝબક ઝબક થાય ને અને માછલીઓ ઘૂમરે ચડીને એની હારે રમવા માંડ્યું. લાખા ફુલાણીને સિંધુ નદી કહે છે. એ હેમુ વણજારાએ એ દ્રશ્ય જોયું. હીરા પડ્યા પાણીમાં, આમ માછલીઓની હારે રમવા માંડ્યો અને એને મોજના તોરા છૂટી ગયા હેમુ વણજારાને. તો જેટલી હાચા હીરાની પોઠું ભરી હતી ને એ બધી છોડી જોડિયું ભરી નદીમાં હીરા પધરાવી દીધા હતા કે મને જોવાની મજા આવે છે. 3 દી રોકાણો તો આ જોવા કે માછલીઓ હીરાની હારવાર કેવી રમે છે. લાખા ફુલાણી આવો હીરા પધરાવવા વાળો હતો ને એ વયો ગયો. એટલે હારું કરી લેજે, તું કેદી વયો જાય એનું કાંઈ નક્કી નથી. ભલા માણસ આવ્યો તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, પણ જેનો સમય આવે આ જગતના ચોકમાં ઉભો રહ્યો છે ધર્મને સાચવવા માટે, એની વાતો જગતના ચોકમાં રહ્યું છે.